બગદાણાના કેસ મામલે જેલમાં બંધ જયરાજ આહિર દ્વારા જામીન અરજી કરવામાં આવી છે અને આ જામીન અરજીને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવશે અને આ સુનાવણીનો જે સમય થયો છે ત્યારે પીડિત વ્યક્તિ એવા કોળી યુવક નવનીત બાલદિયા છે તે પણ મહુવા કોર્ટમાં પહોંચ્યા છે અને કોર્ટમાં જતા પહેલા નવનીત બાલદિયાએ શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બગદાણાનો કેસ જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો। કોળી યુવક નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો, ત્યારબાદ તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તેને વાયરલ કરવામાં આવ્યો હતો। જો કે આ સમગ્ર મામલાને લઈને કોળી સમાજના આગેવાનો, ધારાસભ્યો, સાંસદો મેદાને આવે છે, વાત મુખ્યમંત્રી સુધી પહોંચે છે અને ત્યારબાદ એસઆઈટીનું ગઠન થાય છે અને એસઆઈટી દ્વારા તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવે છે અને ત્યારબાદ એક બાદ એક આરોપીઓ છે તે પકડવાની શરૂઆત થાય છે। જો કે એસઆઈટી જે તે સમયે છે જયરાજ આહિર સુધી નથી પહોંચી, તેને લઈને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ કોળી સમાજના આગેવાનો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવે છે અને આ જે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તે ભાવનગરના પશ્ચિમ વિસ્તાર જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આ આંદોલનની શરૂઆત થવાની હતી અને ત્યારબાદ જે આ કોળી સમાજના આગેવાનો દ્વારા જે હુંકાર ભરવામાં આવ્યો હતો તેના ગણતરીના કલાકોમાં એસઆઈટી છે તે જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવે છે અને ત્યારબાદ તેની ધરપકડ થાય છે। જો કે આ બગદાણાના કેસમાં અત્યાર સુધી 14 જેટલા આરોપીઓ છે તે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે, જેમાં જયરાજ આહિરનો પણ સમાવેશ થાય છે અને આ કેસમાં અગાઉ મહુવા કોર્ટમાં 3 જામીન અરજી થઈ હતી અને આ 3 જે જામીન અરજી થઈ હતી તેમાં એક આગોતરા જામીન અરજી હતી અને તે આગોતરા જામીન અરજી છે તે પાછી ખેંચવામાં આવી હતી અને એની સિવાયની 2 જામીન અરજી હતી તેમાં 7 આરોપીઓના જામીન છે તે મહુવા કોર્ટે મંજૂર કર્યા હતા। તેવામાં આજે 2 જામીન અરજી પર સુનાવણી થવાની છે, જેની અંદર એક જયરાજ આહિરની અલગથી જામીન અરજી છે, બાકીના 3 આરોપીઓની પણ એક જામીન અરજી છે અને તેને લઈને આજે મહુવાની કોર્ટમાં સુનાવણી થવાની છે અને આ સુનાવણી થવાની છે ત્યારે પીડિત વ્યક્તિ એવા નવનીત બાલદિયા પણ મહુવા કોર્ટમાં પહોંચ્યા છે અને મહુવા કોર્ટમાં જતા પહેલા શું કહ્યું છે નવનીત બાલદિયાએ તેમને સાંભળીએ। અમે જે આરોપીઓ છે એમને જે જામીન અરજી મૂકી છે એમની વિરુદ્ધમાં અમે વાંધા રજૂ કરવા નામદાર કોર્ટમાં હાજર થયા છીએ અમારી લીગલ ટીમ સાથે અને જે જામીનના મંજૂર થશે તો પણ અમે આગળ જે હાઈકોર્ટ સુધી જવાના છીએ। આપે સાંભળ્યા નવનીત બાલદિયાને। હાલ જે બગદાણાનો જે કેસ છે તેને લઈને સુનાવણી શરૂ થઈ છે અને કોર્ટ છે તે બંને પક્ષોની દલીલો સાંભળશે અને ત્યારબાદ હવે શું ચુકાદો જાહેર કરવામાં આવે છે તેની ઉપર સૌની નજર છે, કારણ કે માયાભાઈ આહિરના પુત્ર બગદાણાના કેસમાં જેલમાં બંધ છે અને જેલમાં બંધ છે ત્યારે તેની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવવાની છે અને આ સુનાવણીમાં હવે શું ચુકાદો આવશે તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોન દબાવી લેજો જેથી તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે। નમસ્કાર।